નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ખાસ કરી મળ્યા છીએ સીસી પદ્ધતિ બાબતે જે છે ફેરફાર થવા જઈ રહ્યો છે તેના વિશે આજે આપણે વાત કરવાની છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સીસી પરીક્ષા બાબતે વારે કમેન્ટ કરી પ્રશ્નો પૂછી રહ્યા છે અને પરીક્ષા ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે જેવા પ્રશ્નો પણ પૂછી રહ્યા છે। તો સિલેબસમાં ફેરફાર થશે કે નહીં અને જે છે પરીક્ષા ક્યારે લેવાશે, આવા ઘણા બધા પ્રશ્નો જે વિદ્યાર્થીઓ વારે વિડીયોના કમેન્ટ સ્વરૂપે કમેન્ટ બોક્સમાં પૂછી રહ્યા છે। તો આ બધા જ પ્રશ્નોનું સમાધાન આજના વિડીયોમાં મળી જાય તેવી રીતના આજનો વિડીયો આપણે કવર કરેલો છે અને કેટલો સમય તમારી પાસે છે, કેટલા દિવસ તમને તૈયારી માટે મળી શકે છે, તો આવી બધી જ બાબત અને પરીક્ષા કઈ પેટર્નમાં લેવાશે, સિલેબસમાં ફેરફાર થાય છે, ઓનલાઈન લેવાશે, ઓફલાઈન થશે, જેવા ઘણા બધા પ્રશ્નો જે તમે કમેન્ટ બોક્સમાં પૂછો છો તો આનો જવાબ આજના વિડીયોમાં મળી જશે। તો વિડીયો પૂરો જોજો જેને કારણે તમને તમામ પ્રકારની માહિતી મળી જાય। ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવતું બેલ આઇકનને પ્રેસ કરો, સાથે તમે આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો। ટેલિગ્રામની લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। વાત કરીએ છીએ તો શું સીસી પરીક્ષા પદ્ધતિ ફરીથી બદલવા જઈ રહી છે? શું પરીક્ષા હવે કોમ્પ્યુટરને બદલે પેપર પેનથી લેવાશે? આવા ઘણા બધા પ્રશ્નો છે। પહેલાં પ્રશ્નોનું આખું લિસ્ટ તમારી સામે લઈ લઈ અને પછી એના જે જવાબ છે એ પણ આપણે જોવાના છે, જે વિદ્યાર્થી મિત્રો વારે પૂછે છે। તો આ જે બાબત છે શું કામ આટલી બધી જે છે એ અત્યારે પેચીદ બની છે, શું કામ આટલા બધા લોકો પ્રશ્ન કરી રહ્યા છે? ગઈકાલે જે છે એ દીપક રાજાણી સાહેબ છે, જે જાણીતા પત્રકાર છે, એમણે એક ટ્વીટ કરેલું હતું કે જેમના ટ્વીટ બાદ લાખો ઉમેદવારો જે છે એમના જે પ્રશ્નો છે એમાં એક વેગ પકડાઈ ચૂક્યો છે કે ભાઈ એનું એવું ક્યુ ટ્વીટ હતું જે કદાચ તમારા સુધી આવી જ ગયું હશે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે સરકાર આગામી 15 દિવસમાં શું મોટો નિર્ણય લઈ શકે છે અને જુલાઈમાં પરીક્ષા લેવાની કેટલી શક્યતા છે, કારણ કે સોશિયલ મીડિયામાં જે છે વારે નવા સમાચાર આપણે સાંભળવા મળે છે કે ભાઈ પહેલાં જે કહે છે કે ભાઈ જૂનમાં આવી જશે, પછી હવે જુલાઈનું સાંભળવા આવ્યું છે। તો ખરેખર સત્યતા શું છે, ખરેખર આવશે કે નહીં આવે પરીક્ષા, ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન લેવાશે? તો આ બાબત આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। વિડીયો પૂરો જોજો, જેવી રીતે અગાઉ વાત કરી તમને તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન મળી જશે। ત્યારબાદ ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગારો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તે સીસીની પરીક્ષાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જાણીતા પત્રકાર દીપક રાજાણીની જે ટ્વીટ છે ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષા જગતમાં હલચલ મચાવી દીધી છે। ખાસ કરી જે પણ લોકો સીસીને રાહ જોઈ રહ્યા છે, શું ખરેખર સીસી એવા ઓનલાઈનથી પાછી ઓફલાઈન તરફ જઈ રહી છે? શું જુલાઈ મહિનો તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે? આજે આપણે કોઈ ઉતાવળ વિના શાંતિથી આ મુદ્દાના દરેક પાસાને સમજીશું, જેને કારણે તમારા આજના એક જ વિડીયોના મારફતથી તમને જે છે તમામ પ્રકારના તમારા પ્રશ્નોનું સોલ્યુશન મળી જાય। જો તમે ગંભીર ઉમેદવાર છો તો ફક્ત 5 થી 7 મિનિટ લઈશ અને જે 5 થી 7 મિનિટ છે ખૂબ કિંમતી એવો સમય રહેશે જેમાં તમને તમામ પ્રકારની માહિતી મળી જશે। વાત કરીએ છીએ મિત્રો, ટ્વીટમાં સ્પષ્ટ લખ્યું છે કે સીસી ઓફલાઈન કે ઓનલાઈન આ બાબતે રાજ્ય સરકાર લેવલે મંથન ચાલી રહ્યું છે। શા માટે ઓફલાઈન વિચારાઈ રહ્યું છે? ટેકનિકલ ખામીઓ, સેન્ટરોની અછતને કારણે જે છે ઓફલાઈન વિચારાઈ રહ્યું છે। સાથે ઉમેદવારો સાથે થતા ઘણા બધા પ્રશ્નો અગાઉની જે ભરતી પ્રક્રિયા છે, ખાસ કરી અગાઉ જે જુનિયર ક્લાર્કની ભરતી હતી તેમાં ઘણા બધા પ્રશ્નો આપણે ફેસ કરી ચૂક્યા છે। તે બાબતથી એક બોધ પાઠ લઈ અને સરકાર પણ આ દિશામાં વિચારતી હોય તેવું લાગી રહ્યું છે કે ભાઈ ઓનલાઈનને બદલે ઓફલાઈન લેવાય તો વધારે સારું છે। નિર્ણય ક્યારે આવશે? આગામી 15 દિવસમાં, એટલે કે મે મહિનાના અંત સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે। જો ઓફલાઈન થાય તો કદાચ પરીક્ષા લેવાની પ્રક્રિયા ઝડપી બની શકે, કારણ કે ઓફલાઈન છે તો ઓફલાઈનમાં તમારી પરીક્ષા ઝડપી લાવે, કારણ કે ઓલામાં કોમ્પ્યુટર છે તો સેન્ટર ફાળવવા આ છે તે છે, એની જગ્યાએ ઓફલાઈન હોય તો પ્રક્રિયા તીવ્ર બનશે, એટલે પરીક્ષા તમારી આવે તેવા ચાન્સીસ વહેલામાં વહેલા બની જશે। ત્યારબાદ ટ્વીટ પાછળનું ગણિત અને સરકારનું મંથન, કારણ કે અત્યારે હજારોની પણ લાખો ઉમેદવારો જે છે એ વારે કોઈને કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી સરકારને અથવા તો એમના વતી જે કામ કરે છે તેમને જે છે પ્રશ્ન કરી રહ્યા છે કે ભાઈ જે છે એ પરીક્ષા ક્યારે આવશે અને પરીક્ષા કઈ પેટર્નથી લેવાશે? તો આ જે વસ્તુ છે એ સરકાર પણ આ વિશે જાણે છે। વિશ્લેષણ સરકાર કેમ દ્વિધામાં છે એ પણ બાબત આપણે જોઈ લે। ટેકનિકલ પડકારો શું છે? અગાઉની ઓનલાઈન પરીક્ષામાં સર્વર ડાઉન થવા કે નોર્મલાઇઝેશન પદ્ધતિમાં વિદ્યાર્થીઓને થતા અન્યાયની ફરિયાદો, આ બાબતે સરકાર પણ હવે જે છે આંખ આડા કાન કરતા હતા, પહેલાં એવું લાગતું હતું, પણ હવે સરકાર પણ છે એ પણ આ દિશામાં કાર્યરત થઈ હોય એવું લાગી રહ્યું છે। બીજી વસ્તુ છે સેન્ટરોની મર્યાદા। ઓનલાઈન પરીક્ષાઓમાં મર્યાદિત કોમ્પ્યુટર હોવાથી પરીક્ષા ઘણા દિવસો સુધી ચાલે છે, જેનાથી પેપર લીક થવાનો ડર કે પારદર્શિતા પર સવાલો ઊભા થાય છે, કારણ કે આમાં કેવું થાય છે કે ઘણીવાર જે પેપરનું લેવલ છે એકદમ હાર્ડ પૂછી લે છે અને એનું જે નોર્મલાઇઝેશન છે એ બધા પેપરોને કમ્પેરિઝન કરે છે, હાર્ડ, પછી મીડિયમ હોય છે, પછી લો હોય છે, એટલે કે સાવ ઇઝી હોય છે, પછી સુપર ઇઝી પણ હોય છે, બરાબર? તો આ 4 થી 5 પ્રકારના અલગ લેવલના પ્રશ્નો વચ્ચે વિદ્યાર્થી સાથે ખરેખર અન્યાય થતો એવું લાગે છે। અને નોર્મલાઇઝેશન બાદ જે વિદ્યાર્થીને પહેલાં 100 માર્ક આવતા એ જ વિદ્યાર્થી 72 અટકે છે અને જે વિદ્યાર્થીને 65 આવતા એ વિદ્યાર્થી 120 સુધી પહોંચી જાય છે। એવા અગાઉ પણ આપણે જે છે જે અગાઉ જે આવી ઘટના ઘટેલી છે એ પણ આપણે જોઈ ચૂક્યા છીએ।
ઓફલાઈનનો ફાયદો શું થાય? એક જ દિવસે એક જ સમયે આખા ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી શક્ય છે, જેમ કે તલાટી અને જુનિયર ક્લર્કમાં થયું હતું, બરાબર. તો આ વસ્તુ છે એ ઓનલાઈન છે એ એક બાબત સારી છે, પણ ક્યારે સારી છે કે જ્યારે જે એક જ દિવસે જો બધા પેપર લેવાઈ જતા હોય છે તો એનાથી જે છે ફાયદો થાય છે, પણ અલગ અલગ સેન્ટરમાં અલગ અલગ શિફ્ટમાં આવી રીતે જો પરીક્ષા લેવાય છે તો પરીક્ષાનું લેવલ અઘરું સહેલું આવું થાય છે અને છેલ્લે વિદ્યાર્થીને લોસ જતો હોય છે. ત્યારબાદ જો ઓનલાઈન વર્સેસ ઓફલાઈન ફાયદાના નુકસાનની આપણે વાત કરીએ. ઓનલાઈન એટલે કે CBRT સ્પીડ જોઈએ, માઉસ ક્લિકિંગની આદત પણ જોઈએ, પરિણામ ઝડપી આવે છે. તો આમાં શું થાય, વિદ્યાર્થીનો જે સમય છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જે સામાન્ય રીતે છે ક્લિક બેટની આપણે ટેવ નથી હોતી કે ભાઈ ક્લિક કર્યું આગળ વધ્યા, ક્લિક કર્યું આગળ વધ્યા. આપણે કેવી પ્રેક્ટિસ હોય છે કે આપણે જે એક OMR શીટ હોય, OMR શીટમાં આપણે પ્રશ્નોનું સોલ્યુશન કરતા હોય છે. પહેલો પ્રશ્ન જોઈએ છે, પછી ટીક કરીએ છીએ, પ્રશ્ન કરીએ છીએ, ટીક કરીએ છીએ. હવે પ્રેક્ટિસ માટે વસ્તુ અલગ છે, પણ જ્યારે પેપર આપણે આપીએ છીએ ત્યારે પેપર તો શેમાં હોય, એક આપણે OMR ડાઉનલોડ કરીએ છીએ અથવા તો ક્યાંકથી આપણે મેળવતા હોઈએ છીએ. OMR શીટ કાઢીએ છીએ, પછી એમાંથી જે છે એ મીંડા ઘૂંટવાની પ્રેક્ટિસ કરીએ છીએ, કેટલા સમયમાં ઓછા સમયમાં જે છે આપણે મીંડા ઘૂંટીએ છીએ. તો આવી રીતે આપણે પ્રેક્ટિસ કરેલી હોય છે, એટલે માઉસ ક્લિકિંગની આપણે આદત ઓછી હોય છે. તો આવા સંજોગોમાં જે આપણે ઓફલાઈન પરીક્ષા છે એ ખૂબ જ એવી સરળ પડી જાય છે. જો ઓનલાઈન પરીક્ષા એમાં CBRTને આપણે પ્રેક્ટિસ કરવી પડતી હોય છે, અને ઓફલાઈનમાં ગોળા ઘૂંટવામાં સમય જાય છે. આપણે આ આદતથી ટેવાયેલા છીએ, લાંબા સમયથી આપણે ગોળા ઘૂંટીએ છીએ, તો આ વસ્તુ આપણે એનાથી આપણે વાકેફ છીએ. પણ પેપર પર રફ કામ કરવું પણ સરળ પડે છે. જ્યારે ઓનલાઈનમાં શું થાય છે કે ભાઈ આપણે એક તો સાઈડમાં કોઈ કાગળ લેવો પડે છે, અથવા તો કાગળ બાબતે કોઈ રકઝક થાય છે, બરાબર, ત્યાંથી આપણે પ્રોવાઈડ કરાવે છે. આવા ઘણા બધા ઇસ્યુ થાય છે. જ્યારે ઓફલાઈનમાં તો શું છે કે પાછળ રફ કામ આપણે પ્રશ્ન પેપરમાં જ આપે છે, કાંઈ રફ કામ કરી લો, બરાબર. તો એ વસ્તુ એક સારી બાબત કહેવાય છે. મિત્રો, તમે અત્યાર સુધી કોમ્પ્યુટર પર પ્રેક્ટિસ કરી રહ્યા હતા કે પેપર જે સેટ છે, પેપર જે લઈ OMRમાં જે તમે પ્રશ્નો છે અને એની સામે OMRમાં જે તમે જે છે ગોળ કુંડાળા કરી રહ્યા છો, આ બંનેમાંથી તમે કઈ રીતની પ્રેક્ટિસ કરી રહી છો, ખાસ કરી કમેન્ટ કરજો, જેને કારણે આપણા વિડીયોના મારફતે સરકારને પણ એક આપણે સંદેશો આપી શકીએ કે ભાઈ વિદ્યાર્થીઓ છે એ ઓનલાઈન પરીક્ષા જે છે આપી રહ્યા છે કે ભાઈ જે ઓફલાઈન પરીક્ષા એટલે કે OMR શીટ લે છે અને OMR શીટ પછી જે મીંડા છે એ ઘૂંટે છે. તો આ વસ્તુ એક ખાસ કમેન્ટમાં કરજો, જેથી કરી તમારા પ્રત્યુત્તરને કારણે સરકાર સુધી આપણે એક સંદેશો પહોંચી શકીએ, અથવા તો બોર્ડ સુધી એક સંદેશો પહોંચાડી શકીએ ભાઈ વિદ્યાર્થી મિત્રો છે અત્યારે કઈ રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તેમને વધુ કઈ પદ્ધતિ છે અનુકૂળ આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ ટ્વીટમાં સ્પષ્ટ છે કે CC ઓફલાઈન કે ઓનલાઈન આ બાબતે રાજ્ય સરકાર લેવલે મંથન ચાલી રહ્યું છે. શા માટે ઓફલાઈન વિચારાય? જો વિદ્યાર્થી મિત્રો તમે કદાચ પોસ્ટરમાં વાંચ્યું હોય તો એમાં લખેલું છે કે ભાઈ ઓફલાઈન માટે વિચારાઈ રહ્યું છે, સાથે સાથે ઉદ્ગાર ચિહ્ન પણ કરેલું છે. સરકાર પણ એવું લાગે છે કે કોઈક ને કોઈક બાબતથી ઓફલાઈન વિચારી રહી છે, તેવી જે છે બાબત અત્યારે શક્યતા દેખાઈ રહી છે. શું કામ એવું કરે છે કે ભાઈ તો જો આગામી 15 દિવસમાં એટલે કે મે મહિનાના અંત સુધીમાં બધું સ્પષ્ટ થઈ જશે. જો ઓફલાઈન થાય તો કદાચ પરીક્ષા લેવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. હવે વાત કરીએ કે ભાઈ તમને શું લાગે છે, CC પરીક્ષા ઓનલાઈન લેવાવી જોઈએ કે ઓફલાઈન? મારો મત છે કે ભાઈ ઓફલાઈન અને ઓનલાઈન બંને વસ્તુ યોગ્ય છે, પણ આપણે ઓફલાઈન સાથે વધારે કનેક્ટેડ છીએ, ઓફલાઈન સાથે વધારે જોડાયેલા છીએ, આપણે પ્રેક્ટિસ પણ ઓફલાઈન કરીએ છીએ. તો મારો મત એવો છે કે ભાઈ ઓફલાઈનથી જો પરીક્ષા લેવાય તો વધારે આપણે અનુકૂળ પડે છે. હવે બીજી બાબત છે કે ભાઈ આપણે જે નોર્મલાઇઝેશન વાળી જે બાબતો છે એ આપણે જોઈએ છીએ તો એમાં વિદ્યાર્થીનો લોસ જાય છે, કારણ કે એક તો કેટલી બધી ફી ભરેલી હોય, ફી ભર્યા બાદ પણ જો નોર્મલાઇઝેશનને કારણે નુકસાન થાય છે. તો આવી બધી સિસ્ટમને કારણે ઓફલાઈન છે તો ઓફલાઈન બેસ્ટ છે. બાકી તમારું શું કહેવું છે ખાસ કરી કમેન્ટ આપો, અને ઓનલાઈન શું કામ બેસ્ટ છે અને ઓફલાઈન શું કામ બેસ્ટ નથી, બરાબર, આ વસ્તુ ખાસ કરી કમેન્ટ કરી દેજો. ઘણા બધા લોકો આ વિડીયો પછી એક કહેવાય ને ભાઈ વિડીયોની સામે પ્રતિશોધ કરે કે ભાઈ નહીં ઓનલાઈન જ બરોબર છે, ઓફલાઈન બરોબર છે. હવે જે છે તમે બંને વસ્તુ કહેજો કે ઓનલાઈન શું કામ બેસ્ટ છે અને ઓફલાઈન શું કામ બેસ્ટ છે, અથવા તો ઓનલાઈન શું કામ બેસ્ટ નથી અને ઓફલાઈન શું કામ બેસ્ટ છે. આ બંને વસ્તુ જે છે કમ્પેર કરી તમારા જે તમને જે મનમાં તમારી વિધા ચાલી રહી છે, શું કામ બેસ્ટ છે, શું કામ બેસ્ટ નથી, આ કમેન્ટ કરજો. કારણ કે કમેન્ટના મારફતથી આપણે જે સરકાર સુધી અથવા તો કોઈ બોર્ડ, આમનું જે બોર્ડ છે ગૌણ સેવાનું, તો એમને આપણે માહિતી પહોંચાડી શકીએ કે ભાઈ વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે. આપણા વિડીયોના મારફતથી જે એમને એક સંદેશો મળી શકે કે ભાઈ શું બેસ્ટ હોવું જોઈએ. અને સરકાર જે છે ઓનલાઈન કરે છે તો એમાં વિદ્યાર્થીનો કેટલો ન્યાય રહેલો છે, અને ઓફલાઈન કરે છે તો વિદ્યાર્થીનો કેટલો ન્યાય રહેલો છે. આપણે જોઈએ કે વિદ્યાર્થીનો પક્ષ કઈ બાજુ છે, ખાસ કરી કમેન્ટ કરજો, જેને કારણે આપણે ખ્યાલ આવે. ત્યારબાદ જુલાઈમાં પરીક્ષા ટાઈમ ટેબલનું એનાલિસિસ કઈ રીતે હોવું જોઈએ? તારીખની ગણતરી આજે મે મહિનો ચાલી રહ્યો છે, 15 જૂન સુધીમાં જો જાહેરાત થાય તો જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં પરીક્ષા લેવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે જે CC બાબતે આવે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રશ્ન કરે છે કે ભાઈ પરીક્ષા છે કઈ તારીખ સુધીમાં આવી શકે છે. તો આ બાબત એ લોકો માટે કે જેઓ લોકો ટાઈમ ટેબલનું એનાલિસિસ અથવા તો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એવા લોકો માટે ખાસ આ ગણિત ગોઠવવાનું જરૂર છે. ત્યારબાદ તમારી રણનીતિ શું હોય છે? રણનીતિ બાબતે તો કહે ને કે ભાઈ CC
તમે તૈયારી કરો છો, ઘણા સમયથી તૈયારી કરો છો, તો રણનીતિ બાબતે મારે કોઈ વિશેષ કહેવાની જરૂર નથી, કારણ કે તમે લોકો ઘણા સમયથી તૈયારી કરો છો. પણ આ બાબત મારે ટિપ્સ એટલા માટે આપવી પડે છે કારણ કે હાલમાં ઘણા બધા નવા ઉમેદવારો પણ આ પરીક્ષા સાથે જોડાયેલા છે. તો 1 થી 20 દિવસની અંદર જે વિષયો કાચા છે, ખાસ કરી ગણિત અને રીઝનિંગ, તેને પતાવી દેવાના છે. 20 થી 40 દિવસની અંદર સતત મોક ટેસ્ટ આપવાના છે અને રિવિઝન છેલ્લા 15 દિવસ માટે માત્ર ને માત્ર રિવિઝન કરવાનું છે. બીજી કાંઈ પણ વસ્તુ આડી જોવા નથી. કરંટ અફેર ઉપર પૂરેપૂરું ફોકસ રાખજો. જો કરંટ અફેર તમારે જોઈતું હોય તો વિડીયો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો. આપણી એપ્લિકેશન ઉપરથી તમને કરંટ અફેર્સ પણ મળી જશે. વાત કરીએ છીએ એના પછી તો ભાઈ ટ્વીટમાં જુલાઈમાં યોજાઈ શકે છે પરીક્ષા, એવો ઉલ્લેખ છે. જો મે મહિનાના અંતમાં નિર્ણય લેવાય તો જૂન મહિનો આયોજનમાં જાય અને જુલાઈમાં સંભવિત તારીખ આવી શકે. તમારી પાસે હવે માત્ર 50 થી 60 દિવસનો સમય બચે છે, જેવી રીતે આગળ આપણે પ્લાનિંગ આપ્યું એ પ્રમાણે. શું તમે મેન્સની તૈયારી શરૂ કરી દીધી છે? શરૂ કરી દીધી હોય તો હા કરજો અને ન કરી હોય તો ના લખવાનું રાખજો કમેન્ટ બોક્સમાં. જો પદ્ધતિ બદલાશે તો સિલેબસમાં, આ પણ પ્રશ્ન વારે કમેન્ટ સ્વરૂપમાં આવે છે કે ભાઈ પદ્ધતિ બદલાશે તો શું સિલેબસમાં પણ ફેરફાર થશે? તો મિત્રો ખાસ કરી આ વસ્તુ નોંધવા જેવી બાબત છે કે ભાઈ સિલેબસમાં જે છે ફેરફાર થાય એવી શક્યતા બહુ જ ઓછી દેખાઈ રહી છે. ફક્ત માધ્યમ બદલાઈ શકે, એટલે કે પરીક્ષા લેવાની જે કઈ બાબત છે, ઓનલાઈન છે કે ઓફલાઈન. ગઈ વખતે પણ આપણે ઘણો બધો વિરોધ કરેલો હતો વિદ્યાર્થી દ્વારા કે ભાઈ ઓફલાઈન લેવાય અને હજી 1-2 મહિના પહેલા પણ જે છે એ આપણે વાત કરી હતી કે ભાઈ પરીક્ષા ઓફલાઈન લેવાશે કે કેમ. આપણે આવેદનપત્રો પણ આપેલા છે. તો હવે સરકાર પણ આ બાબતે વિચારી રહી છે, એટલે કે ઓફલાઈન જે છે એ બેસ્ટ વસ્તુ બની શકે છે. અફવાઓથી સાવધાન રહેવાનું છે, મનોબળ મજબૂત રાખવાનું છે. ઘણા લોકો કહેશે પરીક્ષા પાછી જશે અથવા પેપર ફૂટશે, પણ યાદ રાખજો જે મહેનત કરે છે તેને કોઈ રોકી શકતો નથી. હસમુખ પટેલ સાહેબના આવ્યા પછી પારદર્શિકતા વધી છે, એટલે વિશ્વાસ રાખવાનો છે અને જે છે એ આવી અફવાથી છે તમારે દૂર રહેવાનું છે. નિષ્ણાતોની સલાહ માત્ર સત્તાવાર વેબસાઇટના સમાચાર જ સાચા માનવા, સોશિયલ મીડિયાના ખોટા ન્યૂઝથી તૈયારી બગાડવી નહીં, બરાબર? એટલે બની શકે કે ભાઈ કોઈ આપને માહિતી મળે છે તો એકવાર એનું એનાલિસિસ કરી લે. બની શકે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી આપને માહિતી આપી રહ્યું છે તો એની પાસે પૂરા પુરાવા છે કે નહીં એ પણ વસ્તુ ચેક કરી લે, ત્યારબાદ એના ઉપર આપણે વિશ્વાસ કરવાનો રાખવું. તો આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જેથી કરી ઉમેદવારો સુધી સાચી માહિતી પહોંચે. નીચે આ તમને ટેલિગ્રામની લિંક મળી જશે, ત્યાંથી તમે આપણી સાથે જોડાઈ શકો છો. જો તમે ઈચ્છતા હોય કે સીસીએના નવા સિલેબસ કે સ્ટ્રેટેજી પર અલગથી વિડીયો બનાવું તો આ વિડીયોના લાઇક કરો. જો આ વિડીયો પર 500થી વધુ લાઇક આવશે તો આપણે સ્પેશિયલ સ્ટ્રેટેજી બનાવીશું. અગાઉ આપણે ઓલરેડી એક સ્ટ્રેટેજી બનાવી દીધી અત્યારથી 3-4 વર્ષ પહેલાં, અને હજુ પણ લોકો એના ઉપર આખી સ્ટ્રેટેજી ફોલો કરે છે. લગભગ તમારા બધાના પ્રતિસાદથી લગભગ 1 લાખ કરતાં વધારે વ્યૂઝ આપણે આવી ચૂક્યા છે. તો જો તમારે જોઈતી હોય સ્ટ્રેટેજી અને એ ત્યારબાદ ત્યારે આપણે બિન સચિવાલય ક્લાર્ક માટે જે વિડીયો બનાવેલો હતો, જે અગાઉ પરીક્ષામાં પાસ થઈ ચૂક્યા છે તેમના દ્વારા, જો આમાં પણ તમારે એવો કોઈ વિડીયો જોઈતો હોય તો ખાસ કરી કમેન્ટ કરી દેજો. અને સીસીએની જે પણ લોકો તૈયારી કરે છે તે લોકો સાથે આ વિડીયો ખાસ શેર કરજો અને એમના ખાસ કરી પ્રતિસાદ વિડીયોની કમેન્ટ બોક્સમાં લખાવવાનું કહેજો, કારણ કે સરકાર સુધી આપણે એક સંદેશો પહોંચાડી શકીએ. તો આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ છીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. આવનારી તમારી પરીક્ષા છે એ તમે જે પણ રીતે કહો છો, બરાબર, એવી રીતે સરકાર સુધી સ્પષ્ટ સંદેશો પહોંચે તેવી જે છે એક રિક્વેસ્ટ કરીએ છીએ, જેને કારણે આવનારા જે સમયની આપણી પરીક્ષા છે બહુ સારા અંદાજમાં અને વિદ્યાર્થીઓનો જે બેસ્ટ પદ્ધતિ છે તે અંદાજમાં લેવાય તેવી એક જે છે રિક્વેસ્ટ કરીએ છીએ. તો ખાસ કરી બધા લોકો સુધી વિડીયો પહોંચાડજો, જેને કારણે આપણે જે કહેવાય ને જે કન્ક્લુઝન, એટલે કે આપણે ઉપસંહાર સુધી પહોંચી શકાય કે પરીક્ષા કઈ રીતે લેવાવી જોઈએ, વિદ્યાર્થી મિત્રો શું ઈચ્છી રહ્યા છે તે પણ બાબત એક ખૂબ જ મેજર એવો પોઈન્ટ છે. તો મળીએ છીએ નવા વિડીયોમાં.